રાજકોટમાં ડમ્પરની અડફેટે એક કોલેજિયન યુવતીનું મોત નીપજ્યું છે। યુવતીના મોતને લઈને ટ્રાફિક પોલીસે નિવેદન આપ્યું છે કે ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ડમ્પર કયા સમયે શહેરમાં આવ્યું તેની તપાસ કરવામાં આવશે। જાહેરનામાનો ભંગ કર્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે। કયા કારણોસર અકસ્માત થયો તે અંગે પણ તપાસ કરાશે। ડમ્પર છે, બસ છે તે જાહેરનામાનો ભંગ કરશે તો કાર્યવાહી થશે, પણ હવે કાર્યવાહી શું કરશો? કારણ કે એક યુવતીનું મોત નીપજ્યું છે। આશાસ્પદ આ કોલેજિયન યુવતી પોતાના વાહન પર જઈ રહી હતી। હનુમાનમઢી પાસે સર્જાયેલા અકસ્માત મામલે સંદેશ ન્યૂઝ છે અત્યારે ટ્રાફિક એસીપી પાસે પહોંચ્યું છે, પટેલ સાહેબ પાસે। સાહેબ, અવારનવાર આ જે ડમ્પર ચાલકો છે તેનો આતંક સામે આવતો હોય છે, આના ઉપર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ઓગસ્ટ 2023માં ભારે વાહનોએ સવારના 8 થી 2 અને સાંજના 5 થી 9 દરમિયાન માધાપર ચોકડીથી પુનિતનગરનો ટાંકો છે એ વિસ્તારમાં પ્રવેશબંધીનું ફરમાવતું જાહેરનામું બહાર પાડેલું છે। સદર જે ડમ્પર છે એ ક્યારે કયા સમય અંદર આવ્યું અને જાહેરનામાનો ભંગ કર્યો છે કે કેમ, તેમજ કેવા કારણે અકસ્માત થયો છે તે જાણી અને ભવિષ્યમાં અકસ્માત ન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે। તેમજ આવા જે ડમ્પર ચાલકો છે તેઓને અવારનવાર ચેક કરી અને ગેરકાયદેસર રીતે ફરતા હશે તો ઝુંબેશના રૂપે આવા ડમ્પરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સર, આપણે 1 કરોડ રૂપિયા મહિને દંડ ઉઘરાવી છીએ। આ ડમ્પર ચાલકો છે, ખાનગી બસ ચાલકો છે તે જાહેરનામાનો અમલ નથી કરતા, સિટીમાં બેફામ દોડે છે। આ પરિવારે એની વહાલ સોઈ 20 વર્ષની દીકરી ગુમાવી। સર, જે પણ મેં કીધું એ પ્રમાણે કે ઝુંબેશના રૂપે આવા જે પણ વાહનો મળી આવશે અમારી ટ્રાફિક કામગીરી દરમિયાન તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને સખત દંડરૂપી કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસ આ હતા ટ્રાફિક એસીપી પટેલ સાહેબ કે જેઓએ જણાવ્યું હતું કે હવે જે આ ડમ્પર ચાલકો છે તેમના વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને અકસ્માતનું સ્થળ છે અને કયો સમય છે તે જાણીને તેના ઉપર ગુનો છે તે દાખલ કરવામાં આવશે। પરંતુ મહત્ત્વની વાત એ છે કે 1 કરોડ રૂપિયા જેટલો દર મહિને દંડ ઉઘરાવવામાં આવે છે, છતાંય પણ જે આ ભારે વાહનો છે તેના પ્રવેશ પર પ્રતિબંધ છે તેની કડક અમલવારી થતી નથી। ત્યારે આ જે પરિવાર છે તેને પોતાની 20 વર્ષની વહાલ સોઈ દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।